Hello, kids. Welcome to Jupiter Institute of Education. સ્વાધ્યાય વનસ્પતિની જાણકારી મેળવીએ. ની સમજૂતી. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. એમાં પ્રથમ છે, નીચેના વાક્યને સુધારીને તમારી નોંધપોથીમાં ફરીથી લખો. તો પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. તો સાચો જવાબ શું બનશે? કે મૂળ એ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. બીજું, વનસ્પતિને ટટ્ટાર રાખે છે પર્ણો. તો પર્ણો વનસ્પતિને ટટ્ટાર રાખતા નથી. તો જવાબ સાચું શું આવશે? પ્રકાંડ વનસ્પતિને ટટ્ટાર રાખે છે. મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે. તો સાચું શું આવશે? પ્રકાંડ પાણીનું વહન પર્ણો સુધી કરે છે. પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે. તો સાચું શું આવશે? પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા સામાન્ય રીતે અસમાન હોય છે, એટલે કે સરખી હોતી નથી. જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો પણ જોડાયેલા જ હોય છે. સાચું શું આવશે? જો પુષ્પના વજ્રપત્ર જોડાયેલા હોય તો તેના દલપત્ર જોડાયેલા હોય પણ ખરા અને ના પણ હોય. જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રી કેસર દલપત્ર સાથે જોડાયેલું હશે. તો સાચું શું આવશે? કે જો પુષ્પના દલપત્ર જોડાયેલા હોય તો તેનું સ્ત્રી કેસર દલપત્ર સાથે જોડાયેલું હોય અથવા ના પણ હોય. બરાબર? તો સાચા જવાબો, સાચું વાક્ય શું આવશે? કે મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. પ્રકાંડ વનસ્પતિને ટટ્ટાર રાખે છે. પ્રકાંડ પાણીનું વહન પર્ણ સુધી કરે છે. પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા સામાન્ય રીતે અસમાન હોય છે. પુષ્પના વજ્રપત્ર જોડાયેલા હોય તો દલપત્ર જોડાયેલા હોય પણ ખરા અને ના પણ હોય. પુષ્પના દલપત્ર જોડાયેલા હોય તો તેનું સ્ત્રી કેસર દલપત્ર સાથે જોડાયેલું હોય અથવા ના પણ હોય. બરાબર? હવે છે પર્ણ. પર્ણની આકૃતિ તમારે જાતે દોરવાની છે. સોટી મૂળની આકૃતિ પણ સાથે દોરવાની છે અને પુષ્પની આકૃતિ પણ જાતે દોરવાની છે. તો તમે તમારા ઘરમાં કે અડોશ પડોશમાં એવી વનસ્પતિ શોધી શકો કે જેનું પ્રકાંડ લાંબુ પણ નબળું હોય, તો તેનું નામ લખો અને તેને કયા જૂથમાં વર્ગીકૃત કરશો? તો પ્રકાંડ લાંબુ અને નબળું હોય તેવી વનસ્પતિ મની પ્લાન્ટ છે. આપણા ઘરમાં મની પ્લાન્ટ લગભગ હોય છે. તેને વેલા પ્રકારની વનસ્પતિમાં આપણે વર્ગીકરણ કરીશું. વનસ્પતિમાં પ્રકાંડનું કાર્ય શું છે? તો પ્રકાંડનું કાર્ય મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું વિવિધ શાખાઓ અને પર્ણો તરફ વહન કરવાનું છે. પ્રકાંડનું કાર્ય મૂળ દ્વારા શોષાયેલું પાણી અને ખનિજ ક્ષારોનું વિવિધ શાખાઓ અને પર્ણો તરફ વહન કરવાનું છે. નીચેનામાં કયા પર્ણો જાલાકાર અને શિર વિન્યાસ ધરાવે છે? તો પર્ણોમાં જાલાકાર એટલે જાળી જેવું શિરા વિન્યાસ ધરાવતી વનસ્પતિમાં તુલસી, કોથમીર અને જાસૂદ આવશે. તુલસીના પર્ણ, કોથમીરના પર્ણ અને જાસૂદના પર્ણ ઉપર આપણને જાલાકાર શિર વિન્યાસ જોવા મળશે. જો કોઈ વનસ્પતિ તંતુ મૂળ ધરાવતી હોય તો તેના પર્ણોનો શિરા વિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારના હોઈ શકે? તો જો કોઈ વનસ્પતિ તંતુ મૂળ ધરાવતી હોય તો તેના પર્ણોમાં સમાંતર શિરા વિન્યાસ હોય છે, એટલે કે ઘાસ જેવું જે વનસ્પતિ હોય તેની વાત છે. જો કોઈ વનસ્પતિના પર્ણો જાલાકાર શિરા વિન્યાસ ધરાવે છે તો તેના મૂળ કયા પ્રકારના હશે? તો જે ઉપરનો સવાલ હતો એનાથી વિરુદ્ધ. જો કોઈ વનસ્પતિના પર્ણો જાલાકાર શિરા વિન્યાસ ધરાવે છે તો તેના મૂળ સોટી મૂળ એટલે કે સીધા હોય છે. જો કોઈ પર્ણની કાગળ ઉપર લીધેલ છાપને જોઈને શું એ વનસ્પતિના મૂળ તંતુ મૂળ કે સોટી મૂળ કહેવું શક્ય છે? તો હા. કોઈ પણ પર્ણની કાગળ ઉપર લીધેલ છાપ જોતા તે વનસ્પતિમાં પર્ણ સમાંતર શિરાવિન્યાસ હોય છે તો તેના મૂળ તંતુ મૂળ હોય છે, અને પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ હોય તો તેના મૂળ સોટી મૂળ છે તેમ કહી શકાય. પુષ્પના ભાગો. પુષ્પમાં કયા કયા ભાગો હોય? વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર,
અને સ્ત્રીકેસર આ 4 ભાગો હોય છે. 10 નંબર, નીચેનામાંથી કઈ વનસ્પતિ તમે જોઈ છે? તો ઘાસ, મકાઈ, ઘઉં, મરચા, ટામેટા, તુલસી, પીપળો, સીસમ, વડ, આંબો, જાંબુ, જામફળ, દાડમ, પપૈયું, કેળ, લીંબુ, શેરડી, બટાકા અને મગફળી આપેલ દરેક વનસ્પતિ આપણે જોઈ છે અને દરેકમાં પુષ્પો આવે છે. વનસ્પતિના જે ભાગો ખોરાક બનાવે છે તેનું નામ અને પ્રક્રિયા જણાવો. તો વનસ્પતિનો ખોરાક કોણ બનાવે છે? પર્ણો બનાવે છે. વનસ્પતિની ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે, ફોટોસિન્થેસિસ. વનસ્પતિના પર્ણો ખોરાક બનાવે છે. વનસ્પતિની ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. પુષ્પના કયા ભાગમાં તમને બીજાશય જોવા મળશે? પુષ્પના સ્ત્રીકેસરમાં ભાગમાં બીજાશય જોવા મળે છે. પુષ્પના સ્ત્રીકેસર ભાગમાં બીજાશય જોવા મળે છે. જોડાયેલા તથા છૂટા વજ્રપત્ર હોય તેવા 2 પુષ્પોના નામ આપો. જોડાયેલા વજ્રપત્રવાળા પુષ્પો ધતુરો અને જાસૂદ. જોડાયેલા વજ્રપત્રવાળા પુષ્પો ધતુરો અને જાસૂદ. છૂટા વજ્રપત્રવાળા પુષ્પો ગુલાબ અને રાઈ. છૂટા વજ્રપત્રવાળા પુષ્પો ગુલાબ અને રાઈ. તો આ હતું સ્વાધ્યાયની સમજૂતી. વનસ્પતિની જાણકારી મેળવીએ MCQ દ્વારા. ઘઉં, મકાઈ, ઘાસ ને કેવા મૂળ હોય છે? તો તંતુ મૂળ. બાષ્પ સ્વરૂપે પાણી પર્ણોની બહાર તે ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ ના કહેવાય પણ બાષ્પોત્સર્જન કહેવાય. વનસ્પતિ જે કદમાં લગભગ તમારા જેટલી લંબાઈમાં હોય તેને શું કહેવાય? તેને ક્ષુપ કહેવાય, કે જે વધુ મોટા ના હોય અને એકદમ નાના પણ ન હોય. પુષ્પના સૌથી અંદરના ભાગને શું કહે છે? સ્ત્રીકેસર કહે છે. મૂળના કેટલા પ્રકાર હોય છે? તો 2 પ્રકાર હોય, તંતુ મૂળ અને સોટી મૂળ. પર્ણ શેની હાજરીમાં સ્ટાર્ચ બનાવે છે? પર્ણ શેની હાજરીમાં સ્ટાર્ચ બનાવે છે? સૂર્યપ્રકાશની હાજરીમાં સ્ટાર્ચ બનાવે છે. પ્રકાંડ પાણી અને એમાં રહેલા ખનિજ તત્વોનું શું કરે છે? પ્રકાંડ પાણી અને એમાં રહેલા ખનિજ તત્વોનું વહન કરે છે. મૂળ દ્વારા જે પાણી અને ખનિજ તત્વો શોષાય એને પર્ણ અને શાખા સુધી પહોંચાડવાનું એટલે કે વહન કરવાનું કામ પ્રકાંડ કરે છે. એકબીજાને સમાંતર હોય તેવી શિરાઓને શું કહે છે? સમાંતર શિરા વિન્યાસ. બંધ કડીમાંના પર્ણને શું કહે છે? વજ્રપત્ર કહે છે. બંધ કડીમાંના પર્ણને વજ્રપત્ર કહે છે. પાણી અને ખનિજ તત્વો વનસ્પતિની શાખાઓ અને પર્ણ સુધી કેવી રીતે જાય છે? તો પ્રકાંડની નલિકાઓથી. પાણી અને ખનિજ તત્વો વનસ્પતિની શાખાઓ અને પર્ણ સુધી પ્રકાંડની નલિકાઓ દ્વારા જાય છે. ક્ષુપ વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે? પાતળા. મજબૂત. ક્ષુપ વનસ્પતિના પ્રકાંડ મજબૂત હોય છે. છોડ, ક્ષુપ, વૃક્ષ એ શેના પ્રકાર છે? વનસ્પતિના. સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. નીચેનામાંથી કયો છોડ વનસ્પતિ નથી? તુલસી, ટામેટા, આસોપાલવ કે રાઈ? આસોપાલવ નો છોડ વનસ્પતિ નથી, કેમ કે આસોપાલવનું વૃક્ષ હોય. નીચેનામાંથી કઈ વનસ્પતિને જાલાકાર શિરાવિન્યાસ હોય છે? જાલાકાર શિરાવિન્યાસ એટલે કે એના પર્ણોમાં જાળી દેખાય. તુલસીના પર્ણમાં જાળી દેખાય છે. ખીલેલા પુષ્પના ભાગને શું કહે છે? દલપત્ર કહે છે. નીચેના આપેલમાંથી ક્ષુપની વનસ્પતિ નથી. મહેંદી, નારિયેળી,
ઓગણવેલી, લીંબુ તો નારિયેળી, નારિયેળીનું વૃક્ષ હોય. જે વનસ્પતિના પ્રકાંડ લીલા અને કુમળા હોય તેને શું કહીશું? છોડ. છોડ કહેવાય. જેના પ્રકાંડ લીલા અને કુમળા હોય એને છોડ કહેવાય. લીલા હોય અને મજબૂત હોય એને ક્ષુપ કહેવાય. લીલા ના હોય પણ મજબૂત હોય, કથ્થઈ કલરના મોટે ભાગે હોય એવા મજબૂત હોય એને વૃક્ષ કહેવાય. વનસ્પતિના પર્ણ, કદ, આકાર અને રંગ સમાન હોય છે? ના, બધું અલગ અલગ હોઈ શકે છે. વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી કોણ જકડી રાખે છે? વનસ્પતિના મૂળ. પર્ણ સૂર્યપ્રકાશની હાજરીમાં તેનો ઉપયોગ કરે છે? કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. પર્ણની મધ્યમાં આવેલી જાડી શિરાને શું કહે છે? મધ્ય શિરા. વનસ્પતિ કોના દ્વારા ખોરાક તૈયાર કરે છે? પર્ણ દ્વારા. વનસ્પતિમાં પાણીનું વહન કોણ કરે છે? પ્રકાંડ. વનસ્પતિ જે કદ તમારાથી મોટી હોય તેને શું કહેવાય? વૃક્ષ. નારિયેળી, આંબો, ચંદન, ચીકુ શું છે? વૃક્ષ છે. દૂધી, જુહી, દ્રાક્ષ, કારેલા, રાતરાણી શેના ઉદાહરણ છે? વેલાના. વેલા હોય છે. જે વનસ્પતિના પર્ણોને જાલાકાર શિરા વિન્યાસ હોય તેના મૂળ કેવા હોય છે? સોટી મૂળ. ગુલાબ, ચમેલી, દાડમ, મહેંદી, ગ્રીન, ચા, જાસ્મીન એ શું હોય? તેના ક્ષુપ હોય. છોડ, વૃક્ષ ક્ષુપથી અલગ હોય તે વનસ્પતિને શું કહે છે? વેલા કહેવાય. કે જે જમીન ઉપર પ્રસરાય. વનસ્પતિમાં પાણી, ખોરાક અને પોષક તત્વોનું શોષણ કોણ કરે છે? મૂળ એ જમીનમાંથી પાણી, ખોરાક અને પોષક તત્વોનું શોષણ કરે છે. વનસ્પતિના નાના મૂળને શું કહે છે? પાર્શ્વ મૂળ કહે છે. વનસ્પતિના નાના મૂળને શું કહે છે? પાર્શ્વ મૂળ. વનસ્પતિના કયા પ્રકારને વધુ શાખાઓ હોતી નથી? છોડ. વનસ્પતિમાં છોડને વધુ શાખાઓ હોતી નથી. નીચેનામાંથી કયું વૃક્ષ નથી? વડ, આંબો, પીપળો કે મની પ્લાન્ટ? તો મની પ્લાન્ટનું વૃક્ષ હોય નહીં, એનો વેલો હોય. નબળા પ્રકાંડવાળી વનસ્પતિને જે ટટ્ટાર ના રહી શકે તેને શું કહેવાય? ભૂપ્રસારી. નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે ટટ્ટાર ના રહી શકે તેને ભૂપ્રસારી કહે છે. વનસ્પતિના મુખ્ય મૂળને શું કહે છે? સોટી મૂળ કહે છે. સોટી મૂળ કહે છે. તંતુ મૂળની શિરા કેવી હોય છે? સમાંતર શિરા વિન્યાસ. વ્રજપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર શું છે? પુષ્પના ભાગ છે. પર્ણ પોતાનો ખોરાક કોની હાજરીમાં બનાવે છે? સૂર્યપ્રકાશની હાજરીમાં બનાવે છે. ટામેટાનો શું હોય? છોડ હોય. વનસ્પતિ જે તમારાથી કદમાં નાની હોય તેને શું કહેવાય? છોડ કહેવાય. પર્ણની ઉપર રહેલી રેખાઓને શું કહેવાય? શિરા. કોઈનો આધાર લઈને ઉપર ચડે એને શું કહેવાય? વેલા. ઘાસમાં રહેલી શિરાઓ કેવી હોય? સમાંતર. વનસ્પતિ હવામાં પાણીનો ત્યાગ કરે તેને શું કહેવાય? બાષ્પોત્સર્જન. બાષ્પ ઉત્સર્જન, બાષ્પોત્સર્જન. વનસ્પતિનું વર્ગીકૃત કેટલા પ્રકારમાં પાડી શકાય? 3 પ્રકારમાં. છોડ, વૃક્ષ અને ક્ષુપ. ક્ષુપ વનસ્પતિની શાખાઓ ક્યાંથી નીકળે છે? ક્ષુપ વનસ્પતિની શાખાઓ આધારમાંથી નીકળે છે. ક્ષુપ વનસ્પતિની શાખાઓ આધારમાંથી નીકળે છે.
વૃક્ષમાં પ્રકાંડને જમીનથી ખૂબ ઉપરના ભાગે શું આવેલું હોય છે? વૃક્ષમાં પ્રકાંડને જમીનથી ખૂબ ઉપરના ભાગે શું આવેલું હોય છે? શાખાઓ. શાખાઓ. લીંબુ કયા પ્રકારમાં આવે છે? ક્ષુપ. પ્રકાશ સંશ્લેષણની પદ્ધતિમાં શું ઉત્સર્જિત થાય છે? ઓક્સિજન. એટલે કે વનસ્પતિ ઓક્સિજન આપે છે. Thanks for watching. Like cattle, share